નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીશું ભાવનગર જિલ્લામાં સરગવાની ખેતી કરતા ખેડૂતોને પડ્યા પર પાટુની સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા એક માસથી અવિરત વરસાદ વરસવાના કારણે ખેડૂતોના ખેતરમાં રહેલ સરગવાના પાકનું નિકંદન નીકળી ગયું છે। ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વે કરે અને સહાય પેકેજ જાહેર કરે। ભાવનગર જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ફરી પડ્યા પર પાટું પડ્યું છે। જિલ્લામાં ખેડૂતો એક તરફ બાગાયતી ખેતી તરફ પડ્યા છે અને 2000 હેક્ટરમાં સરગવાનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ જે પ્રમાણે વરસાદ વહેરી બન્યો તેના કારણે સરગવાનો પાક નિષ્ફળ થયો છે અને જેને કારણે ખેડૂતોને વીઘે 1 લાખ રૂપિયાનું ઉત્પાદન થતું હતું, પરંતુ વધુ વરસાદ પડવાના કારણે સરગવાનો પાક નિષ્ફળ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સર્વે કરાવવામાં આવે અને તેઓને વળતર ચૂકવવામાં આવે। હાલમાં ભાવનગર જિલ્લામાં સતત એક મહિનાથી વરસાદ વરસ્યો છે। અતિવૃષ્ટિના કારણે ભાવનગર જિલ્લામાં અંદાજિત 30,000 વીઘા જેવું સરગવાનું વાવેતર થયું હતું। આ 30,000 વીઘામાં સરગવાનું વાવેતર થયું તદ્દન નિષ્ફળ ગયું છે। સતત એક મહિનાથી વરસાદ પડ્યો છે, નથી વાડીમાં ખેડૂતોને પગ મુકાય એવું પરિસ્થિતિ અને ઓછામાં ઓછો વીઘે ખેડૂતોને 10 થી 15,000નો ખર્ચો થયો છે। હવે આવું 30,000 અને 15,000નો ખર્ચો ગણો તો ખેડૂતો એક તો વ્યાજ વટાયાથી કે ગમે ઉછીના પાછીના પૈસા લાવીને આ સરગવાનું વાવેતર કર્યું તદ્દન નિષ્ફળ ગયું છે। એક જ ધારો વરસાદ પડ્યો એના કારણે સરગવાનું વાવેતર હતું એમાં સરગવો તો હાવ બળી ગયો છે અને તકલીફ તો બીજી એ છે કે સરગવાનું વાવેતર કર્યું હતું કે એમાં આપણને કાંઈક 2 પૈસાની કમાણી થાય। હવે સરગવાનું વાવેતર એટલા માટે કરેલું હતું પણ સરગવો જ વયો ગયો છે, તો મેન તકલીફ તો એ છે કે હવે આગળ પછી આનું શું કરવાનું। તો આ તરફ સિંહોર, પાલીતાણા અને જેસર પંથકના ખેડૂતોએ પણ પોતાના ખેતરમાં મોટા પ્રમાણમાં સરગવાની ખેતીનું વાવેતર કર્યું હતું, પરંતુ હાલ છેલ્લા એક માસમાં અવિરત વરસતા વરસાદને કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। સરગવો કર્યો તો લગભગ 7-8 વીઘાનો સરગવો બધો આ વરસાદના કારણે બધો બળી ગયો છે અને વીઘે લગભગ 3 થી 4,000નો ખર્ચ કરીને એ પૈસા બહારથી વ્યાજે લાવીને કરેલું છે। મહેનત તો સાહેબ આની પાછળથી ઉનાળા વાતના મહેનત કરીને વગા બધું સોયપોન બિયારણ ને એવું લાવ્યા વગા બધું ઉગ્યો ત્યાં એક ધારો વરસાદ મંડાણો। વાતાવરણ છે જે પાકને જોઈએ જરૂરી વાતાવરણ જોવા મળે તે જરૂરી વાતાવરણ જોઈએ એવું હાલ જોવા મળતું નથી। સતત છે વાદળછાયા વાતાવરણના કારણે સરગવા પાકમાં છે રોગ અને જીવાત ઉપરાંત નિંદામણના કારણે પાક છે એ પીળો પડવાના અલગ અલગ જે પ્રશ્નો જોવા મળે છે, તો આ પ્રશ્નોના છે મીડિયાના માધ્યમ દ્વારા અમને જાણવા મળેલ છે। જો આગળની કાર્યવાહીમાં જો અમને ઉપરથી સૂચના મળે તો અમે જે સર્વેની કામગીરી હાલ કોઈ સૂચના મળેલ નથી, જો મળે તો સર્વેની કામગીરી શરૂ કરશું। ભાવનગર જિલ્લામાં હાલ મુખ્ય 3 તાલુકામાં સરગવાની ખેતીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું, જેમાં સિંહોર, પાલીતાણા અને જેસર પંથકના ખેડૂતો દ્વારા સરગવાની ખેતી કરવામાં આવી હતી, પરંતુ આ વર્ષે કુદરતના કહેર સામે સરગવાની ખેતી કરતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। કુનાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।